ગુજરાતનો આવાજ। ભરૂચ આમોદ તાલુકાના નાહિયેર નજીક ભયંકર અકસ્માત, લક્ઝરી બસની ટક્કરે રિક્ષામાં સવાર એકનું મોત, અન્ય ઇજાગ્રસ્ત। આજરોજ આમોદના નાહિયેર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। બનાવની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયેર પેટ્રોલ પંપ નજીક આજે સવારે 9 વાગ્યાના અરસામાં એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક ખાનગી લક્ઝરી બસ રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો। અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા। અકસ્માતમાં મરણ જનાર ઈસમ અહેમદ બામિયા રહેઠાણ આછોદ હોવાનું જાણવા મળ્યું। બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ। લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી। અકસ્માતને પગલે બનાવવાળી જગ્યાએ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી। ઉલ્લેખનીય છે કે ગતરોજ રાત્રિના સમયે આછોદ નજીક ઇકો અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સવાર યુવક મોતને ભેટ્યો હતો। આમોદથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।